નમસ્તે, મારું નામ અભિષેક ત્રિવેદી છે. હું બોમ્બે રહું છું અને મારા પિતાજીનું નામ મહેશ ત્રિવેદી છે. મારા પપ્પાના નામમાં 2016થી બોમ્બે હાઈકોર્ટના દ્વારા પ્રોબેટ દઈને મારા ફોઈના જે પ્રોપર્ટીઝ છે અહીંયા, ફોઈ અને ફુવા, જે ફુવા મારા હતા રવિશંકર ગગુભાઈ ત્રિવેદી, એ 1950માં 56માં ગુજરી ગયા હતા. અને એમની ઘણી બધી પ્રોપર્ટીઝ હતી અહીંયા માંડવીમાં અને બોમ્બેમાં પણ, જે પ્રોપર્ટી મારા ફોઈને એમના વિલમાં આવી હતી. અને મારા ફોઈના વિલથી મારા પપ્પાને આવી, મહેશ ત્રિવેદી. એમની ઉંમર 92 યર્સ છે અને બધી પ્રોપર્ટીનો ઉલ્લેખન એ વિલમાં હતો, જેનો આખો કેસ ચાલ્યો છે. અને 2016માં બોમ્બે હાઈકોર્ટ દ્વારા મારા પપ્પાને એના બેનિફિશિયલ ઓનર ડિક્લેર કર્યા છે અને પ્રોબેટ આપી છે ડિક્રી. આખો કેસ સાંભળીને, જાણીને કે કોની પ્રોપર્ટી શું છે, એમાં કોઈ ઓબ્જેક્શન છે કે નહીં આ વિલમાં. અને ઓબ્જેક્શને લીધા હતા મારા ભાઈ બહેનોએ, કઝિન્સ, કાકાના છોકરાઓએ. એમને પણ સાંભળીને આ પ્રોબેટ મારા પપ્પાને આપવામાં આવ્યું છે 12 વર્ષ પછી. કારણ કે આ એપ્લિકેશન થઈ હતી 2004 પછી, જ્યારે મારા ફોઈ ગુજરી ગયા. અને મારા પપ્પાને પ્રોબેટ મળ્યું છે 2016માં. એટલે 12 વર્ષ સુધી કેસ બધી પ્રોપર્ટી જાણીને, જે ઓબ્જેક્શન છે નથી એ જાણીને મારા પપ્પાને આપવામાં આવી છે. અને આ પ્રોપર્ટીમાં માંડવીમાં એક પ્લોટ છે, માંડવીમાં ઘર છે, એમના સેવિંગ્સ ડિપોઝિટ હતા મારા ફોઈના, રમાલક્ષ્મી રવિશંકર ત્રિવેદીના. અને બાકી ઘણી બધી પ્રોપર્ટીનો ઉલ્લેખ છે જે મારા પપ્પાને પ્રોબેટમાં વિલમાં આવ્યો છે. હવે આ પ્રોબેટ 2016માં આવ્યા પછી અમે જે પ્રોપર્ટી હતી એ બધે નામે ચડાવવાનો પ્રોસેસ ચાલુ કર્યો હતો. અને જ્યારે અમારું અહીંયા એક મકાન પણ છે ગોધરાઈ ફળિયામાં, અને હમણાં ગોધરાઈ ફળિયામાં મકાન છે અને અહીંયા એક પ્લોટ પણ હતો 13 એકર જમીનનો. અને આ બધા પ્લોટમાં, કારણ કે કોઈ રહેવાવાળું નહોતું પ્લોટ પર અને કોઈ દેખરેખ કરવામાં નહોતું, ઘણા માણસો ઘૂસી ગયા હતા. અને મારા કાકાએ કોઈ બીજાને વેચી નાખ્યું હતું ઓન પાવર ઓફ અટર્ની. જ્યારે મારા ફોઈ ગુજરી પણ ગયા હતા, એમના પછી પણ એ પાવર ઓફ અટર્ની યુઝ કરીને મારા કાકાએ કોઈ ફૂફલ કરી, નારાયણ ફૂફલને એ જગ્યા વેચી દીધી હતી. અને નારાયણ ફૂફલે બીજા 4 જણને વેચી, બીજા 4એ 40ને વેચી, 40એ 100ને વેચી. એવી રીતના આ પ્લોટમાં ઘણા બધા માણસો ઘૂસી ગયા હતા. હવે મારા પપ્પાનો હક સિદ્ધ થયો 2016માં. એમના પછી એમને આ એક્શન લેવાનું ચાલુ કર્યું અને બધી જગ્યાએ બધાને લડતા ગયા કે આ ભાઈ પ્રોપર્ટી તમારી નથી, એકચ્યુઅલી પ્રોપર્ટી અમારી છે, આવી રીતના છે. અને એવી રીતના કરીને બધા સાથે ફાઇટ કરીને આ જ્યાં જ્યાં મેટર્સ, પ્રોબ્લેમ્સ હતા ત્યાં એ સોલ્વ કરતા ગયા. એમને 2015માં એકચ્યુઅલી હાર્ટનો સ્ટ્રોક પણ આવી ગયો. હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને એને અત્યાર સુધી તો 2015 સુધી, હું જ્યારે પપ્પાને સ્ટ્રોક આવ્યો ત્યાં સુધી તો હું ઇન્વોલ્વ નહોતો. એના પછી હું ઇન્વોલ્વ થયો કારણ કે મારી પોતરી, હું બોમ્બેમાં નોકરી કરતો છું. અને 2016થી હું બધા પપ્પાની મેટર્સ જોવા માંડી. એમની ઉંમર પણ હવે 92 યર્સ થઈ ગઈ છે. એટલે 2016માં એ 86 હતા, તો એ થોડા એમ પણ વીક થઈ ગયા હતા, સ્ટ્રોક આવ્યો હતો એટલે એ પાછળ થઈ ગયા હતા બધા. હવે આ દરમિયાન જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ હતા અમે સોલ્વ કરીને ઓલવેઝ કોર્ટના ડાયરેક્શનથી જ ગયા છે. આજ સુધી અમે કશે પણ એવી રીતના જ્યાં જ્યાં પ્રોબ્લેમ્સ છે ત્યાં કોર્ટના કેસને સોલ્વ કરી, પોતાના લઈને આગળ કરીને પ્રોસેસ કર્યો છે. હવે 2016માં જે પ્રોવાઈડ મળ્યું, અમને બધા પ્લોટો જે જમીન પર થયેલા હતા અને જેને પ્લોટ ધારકોના સામે લડીને અમે કેસ જીત્યો છે બધી જગ્યાએ. ને અમને આ પ્લોટનો કબજો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને માંડવી કોર્ટના એક્ઝિક્યુશન પછી કબજો અમને સોંપવામાં આવ્યો છે 2021માં. મારું ઘર જે છે એ માંડવીનું એમને હતા. મારા પપ્પા જ્યારે આવતા હતા સાફ સફાઈ કરતા હતા અને સાફ સફાઈ કરીને ચાલે જતા હતા કારણ કે બોમ્બેમાં હતા. 2015-16થી હું પણ જ્યારે આવતો હતો અહીંયા, જ્યારે માંડવીનો કેસીસ ને બધા ચાલતા હતા, ત્યારે આ ઘર સાફ સફાઈ કરાવી અને અહીંયા એક અમારા ભાઈબંધ છે શિવજીભાઈ કરીને પટેલ, એમને ચાવી આપી અને એમને કીધું હતું કે તમે આ ઘર સાફ સફાઈ કરજો. એમ કરીને અમે બોમ્બેમાં રહેતા હતા. હવે આ પ્લોટ જ્યારે અમે બોમ્બે હાઈકોર્ટને બધાને વેચ્યા પછી, બોમ્બે હાઈકોર્ટના ઓર્ડર આવ્યા પછી અમે જ્યારે 2021માં પ્લોટ શિવજીભાઈ કરીને છે એમને વેચ્યો, ત્યારે એક
મહારાજ દીપ્તાનંદ સ્વામી કરીને એ ઊભો થયો કે આ પ્લોટ તો તમારા ફુવાએ એમને ગિફ્ટ ડીડ કરીને આપી છે ને એવું બધું કરીને આપ્યું છે. મારા ફુવાએ એમ તો ઘણી માંડવીમાં જમીનો હતી જે દાન ધર્મમાં આપી છે. એમને એકચ્યુઅલી આ પાતાળેશ્વર જે ટ્રસ્ટનો મહારાજ જે છે આ દીપ્તાનંદ સ્વામી એ પણ મારા ફુવાએ જ બનાવી હતી. અને એમના ખાલી 500 સ્ક્વેર ફીટની જગ્યા જે હતી એ ટ્રસ્ટને બનાવી, પોતે ટ્રસ્ટી હતા, એમના ફર્સ્ટ વાઇફ ટ્રસ્ટી હતા. અને એ ટ્રસ્ટી મંદિર ચાલુ હતું અને એમને બાજુનો એક પ્લોટ હતો મહાદેવવાડી કરીને, એ પણ એ ટ્રસ્ટને આપેલો કે એમાંથી તમારી જે પણ ઇન્કમ આવે રેન્ટલ પ્રોપર્ટીથી એ તમે માંડવીનું ટ્રસ્ટ પાતાળેશ્વરનું ટ્રસ્ટ ચલાવો. ત્યાં સુધી કોઈ આટલા વર્ષોથી જેટલા કેસ કબાડા ચાલતા હતા, જ્યાં બીજા બધા ઇન્વોલ્વ હતા, ત્યારે આ ટ્રસ્ટ કંઈ કોઈનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હતું નહીં. હવે 4 દિવસ પહેલા મારા ઘરમાં આ બાવા લોકો, દીપ્તાનંદ સ્વામીના માણસો અને 5-6 લોકો ઘૂસી તોડભાંગ કરી અને બધો જે સામાન છે એ ધીરે ધીરે નીકળી જતા લાગ્યા. એ અમને છે ને એકચ્યુઅલી શિવજીભાઈએ ફોન કર્યો કે અભિષેક, જો તારું જે તાળું લાગેલું હતું એ અહીંયા ચેન્જ થઈ ગયું છે અને આ કોઈ બીજાએ તાળું લગાવ્યું છે અને સાંભળવામાં આવ્યું છે કે આ 2-3 મહારાજ અહીંયા ફરતા હતા. તો હું તાત્કાલિક 12 તારીખે અહીંયા બોમ્બે આવ્યો અને બોમ્બે આવીને મેં પહેલાં તો હું મારા ઘર પર ગયો અને જોયું કે શું છે, તો ત્યાં તાળું બદલાઈ ગયું હતું. તો એના પછી હું ગયો ડાયરેક્ટલી પોલીસ ચોકીએ જઈને મેં કમ્પ્લેન કરી કે સાહેબ મારા ઘરમાં કોઈ ઘૂસી ગયું છે, આ બાવા લોકો દીપ્તાનંદ સ્વામી ક્યારનો હેરાન કરી જ રહ્યો હતો અમને પ્લોટના ચક્કરમાં અને બધા ઘૂસીને બધો સામાન લઈ જઈ રહ્યા છે. અમે પોલીસમાં ગયા તો ત્યાં નીચેના 2 કર્મચારી હતા અને એ 2 કર્મચારી અમારા સાથે જે ફોજદાર દિલીપસિંહ હતો અને એક જાડેજાજી હતા, એ આવ્યા અને એ ટેકકાસ કરવા એ ઘરના આગળ બાજુ જોયું કે શું છે શું નહીં, અને ત્યાં તાળું લાગેલું હતું. કારણ કે આ દીપ્તાનંદ સ્વામી ઇન્વોલ્વ મારા પ્લોટમાં પણ હતો અને ત્યાં લડી રહ્યો હતો અમારા સાથે. એ પોલીસવાળાએ દીપ્તાનંદ સ્વામીને ફોન કર્યો કે ભાઈ તું ક્યાં છે, અમે સાંભળવામાં આવ્યું છે તું અંદર આ ઘર લઈ લીધું છે અને ઘૂસી ગયો છે અંદર. તો એ દીપ્તાનંદ સ્વામી ત્યારે મુન્દ્રામાં હતો, તો એને કીધું હમ નહીં આएगा और मैं आता हूँ માંડવી पुलिस चौकी 2 घंटे के बाद देखते. તો ત્યાં સુધી તો અમે પોલીસવાળા જોતા હતા, અમે પણ બાજુવાળા પણ બધા ઘેરાઈ ગયા આજુબાજુવાળા, ને એ લોકો પણ બોલવા માંડ્યા કે હા અમે 2-4 દિવસથી અહીંયા જોઈ રહ્યા છે કે આ મહારાજો ફરી રહ્યા છે, 2 માણસ અંદર ઘૂસ્યા છે તાળું ઘૂસીને, અને આવી ગતિવિધિ ચાલી રહી છે. જ્યારે અમે જઈ રહ્યા હતા ત્યારે એક ભાઈએ પોલીસના માણસોને, અમારા માણસોને કાણામાંથી જરા જોયું હશે કે કઈ ગતિવિધિ ઘરમાં થઈ રહી છે કે નહીં, તો એમને જોયું તો 2 માણસ ફરી રહ્યા હતા. હવે એ ફરતા માણસો પછી અમે પોલીસવાળાએ ખટખટાવ્યું કે બહાર નીકળો, દેખાય છે કોઈ માણસ છે, કોઈ એવું નથી કે બહારથી લોક છે. એમાંથી એક માણસ 5 સેકન્ડ માટે બહાર આવ્યો અને પછી ભાગીને અંદર ચાલ્યો ગયો. હવે અમને જ્યારે ખબર પડી ને દિલીપસિંહને અને બીજા ફોજદારને પણ ખબર પડી, તો એ આજુબાજુના ઘરમાં જઈને ઉપરથી, કારણ કે ઘરનું હાઈટ જે છે એ 13 ફૂટની વોલ છે, એટલે બહારથી એમ દેખાય નહીં કે અંદર શું ચાલી રહ્યું છે. તો એ બાજુના બિલ્ડિંગમાં જઈને ઉપરથી જોવા માંડ્યા, તો એ 2 માણસો હતા, એ બધા દરવાજા, એ બિલ્ડિંગ જે અમારું જે ઘર છે એમાં 8 થી 9 રૂમ છે. એમાં મારા, કારણ કે ફોઈ એકલા રહેતા હતા, એમાંથી 2 રૂમ રેન્ટ પર પણ આપી છે. એક કિશોરભાઈ કાગતરા કરીને છે, એમનો એક બ્રધર છે, એ કીર્તિભાઈ કાગતરા, એ વકીલ પણ છે, અને એક બીજી રૂમ આપી હતી સોની, એ બોમ્બેમાં રહે છે, પણ એ 2 રૂમ બંધ રહે છે, હવે કોઈ રહેતું નથી. તો 8-9 રૂમ હતા, તો એ 2 માણસો જે બાવા હતા એ ઘૂસીને દરવાજો બંધ કરીને બેસી ગયા હતા, કંઈ ખોલી નતા રહ્યા. તેમાંથી એક હવાલદારે કૂદકો મારી બિલ્ડિંગમાં, મારા બ્લોકમાં, અને પછી જોવા માંડ્યા અંદર શું ચાલે છે શું નહીં. તો દરવાજો જે બંધ કર્યો હતો એને પણ ખટખટાવ્યો, પણ એ માણસ આવતા નતા. ત્યાંથી આજુબાજુવાળાએ કીધું કે એક મહારાજ તો આમ છલાંગ પાછળથી સાઈડ મારીને ભાગી ગયો છે. તો અમે જોયું કે આ બધું શું ચાલી રહ્યું છે. તો એ પછી દિલીપસિંહે જે કિચનનો જે મેન દરવાજો છે એ ભાઈએ અંદરથી લોક કર્યો હતો, એ કિચનનો એન્ટ્રન્સ પાછળથી પણ છે. તો એ તોડવાની ટ્રાય કરી, કારણ કે એ બહુ મજબૂત દરવાજો છે, તૂટતો નહોતો, કાફી ટાઈમ થઈ ગયો એને. તો બીજો ભાઈ પણ એ કૂદીને ત્યાંથી ભાગી ગયો. હવે આ બધું થયું અને પછી અમે ઘર જોયું, તો ઘરમાં બધા સામાન ગાયબ હતો. અમારો જે જૂના વાસણો હતા, સિલ્વરના વાસણો હતા, સિલ્વરનો એક નાગ હતો,
એ બધું ચોરાઈ ગયું હતું, બધું ત્યાંથી સાફ થઈ ગયું હતું. કાગળો હતા, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હતા, દસ્તાવેજો હતા જૂના જૂના, એ બધા નીકળી ગયા હતા. અને આ બધા મહારાજનો સામાન પડ્યો હતો, એને ચાદર મારીને સૂતા હતા, બીડી ફૂકેલી છે એ બધું પડ્યું હતું, એમનો બેગ હતો એ પડ્યો હતો, ખાવાનો સામાન ને એ બધું ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમે બધું જોયું તો એ બે ભાઈ તો ભાગી ગયા હતા. હવે અમે બહાર નીકળ્યા ત્યારે આ બે હવાલદાર પણ સાથે બહાર નીકળ્યા અને અમે પૂછ્યું કે હવે આનું શું કરવાનું, તાળું તો લગાવી દઈએ. તો અમે બાજુથી નવું તાળું લાવીને લગાવ્યું ત્યાં સુધી બધું ઠીક હતું. પણ પછી જ્યારે અમે ચાવી લઈને બહાર નીકળ્યા તો ઓલા પોલીસ વાળાએ કીધું કે આ તમારી ચાવી અમે નહીં આપે, અમે ચાવી અમારા પાસે રાખશું અને હવે તમે પોલીસ ચોકીએ આવો. મેં કીધું પણ આ બધો સામાન ને બધું જે છે એનું તમે ફોટોગ્રાફ્સ કે કાંઈ તો લો. તો કે અમે હમણાં કાંઈ નહીં લઈએ. મેં કીધું હું મારો સામાન જે છે ઇમ્પોર્ટન્ટ એ તો કાંઈ લઉં. તો કે કાંઈ ટચ નહીં કર, તો ડાયરેક્ટ પોલીસ ચોકીએ આવ. એમ કરીને અમે પોલીસ ચોકી ગયા. તો ત્યાં મને પણ બોલાવ્યો હતો ને આ દીપ્તાનંદ સ્વામીને પણ બોલાવ્યો હતો. મને ફર્સ્ટ ફ્લોર પર બેસાડ્યો હતો ને દીપ્તાનંદ સ્વામી નીચે રાડા રાડ કરી રહ્યો હતો કે तुम मेरे घर पे कैसा आया, ये तो डॉक्यूमेंट में ये घर मेरा है, हमारे पास डॉक्यूमेंट है. હવે કોઈ ફરજી ડોક્યુમેન્ટ લઈને 4 દિવસથી ફરી રહ્યો છે બધી જગ્યાએ. કોર્ટમાં પણ જે અમે પ્લોટ વેચ્યો છે એમાં પણ એને કેસ કર્યો છે, એમાં પણ એ નાખ્યો છે સિવિલ કેસ. અને અહીંયા પણ આવીને એ રાડા રાડ પોલીસ ચોકીએ કરવા લાગ્યો. મને ફર્સ્ટ ફ્લોર પર બેસાડ્યા હતા ત્યાર સુધી. પછી એ જ્યારે ગયો ત્યારે મારું પોલીસ ચોકીમાં નિવેદન લેવાઈ રહ્યું હતું કે શું થયું શું. મેં કીધું મારે એફઆઈઆર લગાવી છે કારણ કે આ મારા ઘરમાં લૂંટફાટ થઈ ગઈ છે અને આ મહારાજો જબરજસ્તી ઘૂસી ગયા છે દિન દહાડે. તો મારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તમે અહીંયા જરા લ્યો. તો એ લોકો કે ના ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો અમે નહીં લઈ શકીએ, પણ તમને જે કહેવું હોય તો એ નિવેદનમાં તમને લેશું. હું એક એપ્લિકેશન લઈને ગયો હતો, તો એ એપ્લિકેશન મેં એમને આપી કે મારી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લખાવી છે, તમે લખો. પણ એ કોઈ મારી ત્યાં ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લેતા નહોતા અને મને ખાલી એમ જ કહેતા હતા કે આ તો હવે સિવિલ મેટર છે, અમે આમાં હાથ નાખવા નહીં જતા, પણ તમને એફઆઈઆર અમે તમારી નહીં લઈ શકીએ. આઈ વોઝ એકચ્યુઅલી ઇન અ સ્ટેટ ઓફ શોક કે આટલું લૂંટફાટ ચાલી રહ્યું છે, ચોરી ચપાટી થઈ ગઈ છે, જોર જબરદસ્તીથી 5 લોકો મારા ઘરની અંદર ઘૂસી ગયા છે. આ મેટરમાં એફઆઈઆર કેવી રીતના ન લઈ શકે કોઈ માણસ, એ હું એકદમ અચંકિત હતો કે આ શું થઈ રહ્યું છે. મને 2 કલાક 4 કલાક ત્યાં બેસાડ્યા અને 9:30 વાગે મને મારા જે ભાઈબંધ હતા શિવજીભાઈએ, એમને ફોન આવ્યો કે અભિષેક બાજુવાળાનો કોઈ ફોન આવ્યો છે ને બાજુવાળા કહે છે કે આ લોકો પાછા ગયા છે ત્યાં મહારાજો. ત્યાં સુધી દીપ્તાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયો હતો, એમને જવાનું કીધું હતું ને મારો સ્ટેટમેન્ટ ને બધું લખાઈ રહ્યું હતું. ત્યાં બાજુવાળાનો ફોન આવ્યો કારણ કે આજુબાજુવાળા પણ ગભરાઈ ગયા હતા કે આ શું ચાલી રહ્યું છે. એટલે બાજુવાળામાં એક ભાઈએ શિવજીભાઈને ફોન કર્યો કે અભિષેક આ લોકો આવ્યા છે પાછા અને આ વખતે તો પાછો તોડફાડ કરી રહ્યા છે, લોકે તોડી નાખ્યું છે જે પોલીસ લગાવીને ગયા હતા એ, અને તલવાર અને ભાલા લઈને આવ્યા છે. એટલે સાધુ સંત લોકો તલવાર અને ભાલા લઈને ત્યાં જઈને પાછો જે પોલીસે લોક લગાવ્યો હતો એ તોડ્યો. તો મેં ડાયરેક્ટ કીધું પોલીસવાળાને, જે રાઇટર મારો લઈ રહ્યો હતો સ્ટેટમેન્ટ, કે આવી રીતના પાછા ઈ છે, હવે પાછા તો આમાં શું કરી શકે છે, એફઆઈઆર જશે તો જોશું. પણ આ દિન દહાડે પોલીસનો લગાવેલું તાળું પણ એ મહારાજે કોઈ ડર વગર બિંદાસ જઈને પાછો તોડીને પાછા ઘૂસી ગયા હતા એ લોકો. તો આઈ વોઝ ઇન અ સ્ટેટ ઓફ શોક કે કાંઈ આ એફઆઈઆર કેમ નથી લઈ રહ્યા. મને એ દિવસે જે 13th નાઇટના જે કંઈ કહીને મોકલી દીધું પાછું, કારણ કે પીઆઈ સાહેબ નહોતા, 2 જુનિયર સાહેબ હતા. હું 14th નેક્સ્ટ ડે સવારના બધી જગ્યાએ ફર્યો. એસપી સાહેબને મેં રાતથી એપ્લિકેશન લગાવવાનું ચાલુ કરી દીધું. મેં સીએમઓ ઓફિસમાં લેટર લખ્યો, મેં પીએમઓ ઓફિસમાં લેટર લખ્યો, મેં ડીજીઆઈને ઈમેલ કર્યો, મેં વિનય સહાય કરીને જે આઈપીએસ ઓફિસર છે એમને લેટર લખ્યો ઈમેલ વાળાથી. બધાને મેં આ ઇન્ફોર્મેશન કીધું કે આ મારા ઘરે દિન દહાડે ચોરી થઈ રહી છે અને મારી એફઆઈઆર પણ નથી લીધી અને હું એમને બેઠો છું, કંઈ કરી નથી શકી રહ્યો અને મારા ઘરનું બચાવો, કારણ કે આ મારો ઘરના સામાન ને બધો જઈ રહ્યો છે ને જબરદસ્તી. કોઈ માણસો સાધુ સંતના વેશમાં, હવે સાધુ સંતના ખાલી કપડાં પહેરીને કોઈ સાધુ સંત નથી થઈ જતું, સોચ વિચારથી ને એ બધાથી થાય છે. તો આ ખાલી, અને એફઆઈઆર એક બેસિક ચીજ છે જે ફર્સ્ટ આટલું ક્રાઇમ ચાલતું હોય, જે પોલીસ વિટનેસ છે, આ જોઈને પોલીસે વિટનેસ કર્યું છે કે આ લોકો ઘૂસી ગયા છે અને એ લોકો ભાગ્યા છે, એ બધું જોયા છતાંય પણ
ચોરી પણ થઈ છે એ પણ પોલીસે જોયું છે કે એમાંથી સામાન બધો ગાયબ છે, પણ કોઈ FIR લેવામાં આવ્યું નથી અને મને કહી દીધું કે આ સિવિલ મેટર છે, આમાં અમે કંઈ નહીં કરી શકીએ, FIR નહીં લેવી શકે કારણ કે આ સિવિલ મેટર છે. તો નેક્સ્ટ ડે આ બધું સાંભળીને મેં બધાને લેટર લખવાનું, જે મેં તમને કીધું એ લખવાનું બધું ચાલુ કરી દીધું અને બેસિકલી આઈ ઇન્ફોર્મ્ડ એવરીવન કે આ બધું થઈ રહ્યું છે ને મને કોઈ હેલ્પ કરો, કારણ કે મારે એટલીસ્ટ આ મારું ઘર બચાવવું છે ને FIR લખાવવું છે. પણ જ્યાં જ્યાં હું ગયો બધી જગ્યાએ મને એક જ ચીજ કહેવામાં આવી કે આ સિવિલ મેટર છે. SP સાહેબને જ્યારે મળ્યો ત્યારે એમને પણ મને સિવિલ મેટર કીધું. પછી હું મને નેક્સ્ટ ડે જ્યારે સવારના પાછા લોકો ઘૂસ્યા હતા, મને પાછો ફોન આવ્યો હતો. મેં કંટ્રોલ રૂમમાં ફોન કર્યો કે આ લોકો પાછા ગયા છે, તમે કંઈક કરો, પ્લીઝ કરો, કારણ કે આ બધા મારો સામાન લઈ જઈ રહ્યા છે. ત્યારે કંટ્રોલ રૂમના માણસે મને કીધું કે આ સિવિલ મેટર છે. હવે કંટ્રોલ રૂમનો માણસ નાનો માણસ છે, જ્યારે ખાલી ઇન્ફોર્મેશન લે છે અને માંડવી પોલીસને કહે છે. એ મને કહે છે કે તમે ડાયરેક્ટ માંડવી પોલીસને તમે ઇન્ફોર્મ કરો, અને પછી મને કહે છે આ તો રેવન્યુ મેટર છે, અમે આમાં કંઈ નહીં કરી શકીએ. તો આ એક આખી મતલબ બધાને સેમ લેંગ્વેજ કોઈ કેવી રીતના બોલી શકે? કોઈ કંટ્રોલ રૂમ છે, અનલેસ એન્ડ અન્ટિલ કોઈ બધા ઇન્વોલ્વ ન હોય. ને આ મોટું એક સિન્ડિકેટ લાગે છે. એમાં એક મેન આ દીપ્તાનંદ સ્વામીનો એક વકીલ છે જેનું નામ છે લક્ષ્મીચંદ ફૂફલ. આ લક્ષ્મીચંદ ફૂફલનો ભાઈ નારાયણ ફૂફલ ફર્સ્ટ ટાઈમ મારા જે પ્લોટ મારા કાકાના થ્રુ ગેરકાયદેસર રીતના લેવાયો છે એ નારાયણ ફૂફલે લીધો છે, અને એનો ભાઈ છે લક્ષ્મીચંદ ફૂફલ. એટલે આ લક્ષ્મીચંદ ફૂફલને બધી અમારી ઇન્ફોર્મેશન ખબર છે વિથ રિસ્પેક્ટ ટુ ક્યાં જમીન છે, ક્યાં પ્લોટ છે, ક્યાં ઘર છે, કોણે એના સામે ઓબ્જેક્શન લીધો છે, કારણ કે એ પ્રોબેટ સુધી પણ આવેલા, જેને ફર્સ્ટ બાયર હતા નારાયણ ફૂફલ, અને નારાયણ ફૂફલે નવલસિંહ જાડેજાને વેચ્યો હતો પ્લોટ, અને એ જાડેજાએ 100 જણ બીજાને વેચ્યો હતો. જ્યારે મારા પપ્પાએ બધા પ્રોપર્ટી પોતાના નામ પર 2016માં કરવાની ટ્રાય કરી ત્યારે એ લોકો બધી જગ્યાએ ઓબ્જેક્શન લઈને મારા પપ્પાને રોકવાની ટ્રાય કરતા હતા કે આને કેવી રીતના પણ ન મળવું જોઈએ, કારણ કે આને અગર મળશે તો મારા બધાના રાઈટ ક્વેશ્ચનમાં આવી જશે. એટલે એ નારાયણ ફૂફલ, લક્ષ્મીચંદ ફૂફલ અને નવલસિંહ જાડેજા બધા અમારા પ્રોબેટના વિલમાં પણ ઘૂસ્યા હતા, કારણ કે એ પ્રોબેટ અટકાવવા માંગતા હતા કે આ ભાઈને વિલ જ ન મળે તો આનો પ્રોપર્ટી મળશે જ નહીં જમીન. તો એમને બધી ઇન્ફોર્મેશન ખબર છે. એટલે એ મેઇન આમનો લક્ષ્મીચંદ ફૂફલનું ઇન્ફોર્મેશન છે જે બધાને જાય છે. હવે આ દરમિયાન આઈ એમ સો હેલ્પલેસ દેટ ઇન ધીસ સ્ટેટ મને કોઈ, આજે 6ઠ્ઠો દિવસ છે, ટુડે ઇઝ ધ 6th ડે વેર નો એક્શન ઇઝ ટેકન. 6 દિવસથી મારા ઘરની અંદર આ બાવા લોકો રહી રહ્યા છે, સામાન બધો લઈ ગયા છે, અને મારો એક FIR લેવામાં આવી નથી. FIR લેવા જુનિયર મને જ્યારે માંડવી જાઉં છું તો કહે છે મને ઉપરથી પ્રેશર છે, અમે કંઈ નહીં કરી શકીએ. SP સાહેબ આગળ કહું છું તો SP સાહેબ કહે છે તું શિમ્પી સાહેબને જઈને મળ, જેને આ ઇન્વેસ્ટિગેશન કરી છે, હું એનાથી ઇન્વેસ્ટિગેશન, એનાથી મેટર શું છે એ સમજીશ. અને FIR કોઈ નથી લઈ રહ્યું. હવે મોસ્ટ ક્વેશ્ચનેબલ ચીજ એ છે કે જ્યાં ચોરી ચપાટી થઈ રહી છે ત્યાં પોલીસ કે છે આ સિવિલ મેટર છે, અને જ્યાં મેં પ્લોટ ઓફ લેન્ડ 13 એકર જે મેં 2021માં વેચ્યો હતો ત્યાં આ જ બાવાએ વિધાઉટ એની ડોક્યુમેન્ટેશન, ઝીરો ડોક્યુમેન્ટેશન જઈ પોલીસમાં જઈ મારા પાસે હાઈકોર્ટનો પ્રોબેટ 2016નો છે, આ હાઈકોર્ટનો ઓર્ડર છે જેમાં આ બધી પ્રોપર્ટી નોંધાયેલી છે. આ જેટલી પ્રોપર્ટી છે એ બધી નોંધાયેલી છે, આમાં ઘર, વાડી બધું આમાં નોંધાયેલું છે. 2016ના પ્રોબેટ પછી આ પ્રોબેટને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા લોકો. ત્યાં સુપ્રીમ કોર્ટમાં જીત્યા પછી લોકલ માંડવી કોર્ટે મને કબજા આપ્યા પછી જ્યારે મેં આ જમીન વેચી ત્યારે આ મહારાજ દીપ્તાનંદ સ્વામીએ મારા ઉપર FIR કરી છે, અને જે પ્લોટ વાળાએ લીધી છે શિવજીભાઈ, એ 6-7 જણા ઉપર FIR કરી છે, અને એના બેસિસ પર FIR કોઈ કેવી રીતના લઈ શકે જ્યારે આ સિવિલ મેટર છે? તો આ જે સિવિલ મેટર હતી એને ક્રિમિનલ મારા ઉપર કરી નાખી છે FIR કરીને, અને જ્યાં લૂંટફાટ થઈ રહી છે અને બધું ઘરમાં ઘૂસી ગયા છે 5-6 જણથી, જે ક્લિયર કેટ ક્રિમિનલ કેસ છે,
એ કહેવામાં આવી રહ્યું છે કે આ તો સિવિલ મેટર છે, અમે આ કંઈ નહીં કરી શકીએ. તો અનલેસ એન્ડ અન્ટિલ જ્યાર સુધી આમાં પોલીસ યા કોઈ બી ઇન્વોલ્વ ન હોય ત્યાં સુધી આવી મેટર થઈ જ ન શકે કે જ્યાં મેં હાઈકોર્ટનો કોઈ પોલીસ ના હાઈકોર્ટની ઇજ્જત કરી રહી છે, ના સુપ્રીમ કોર્ટની ઇજ્જત કરી રહી છે, ના લોકલ માંડવી પોલીસે માંડવી કોર્ટે જે મને કબજો આપ્યો છે એની ઇજ્જત કરી રહી છે. એના પછી મેં જ્યારે પ્લોટ વેચ્યો છે મારા ઉપર એફઆઈઆર થઈ રહી છે ઓન ધ બેસિસ ઓફ નો ડોક્યુમેન્ટેશન, જેમ દીપ્તાનંદ સ્વામીએ પ્રોડ્યુસ કરાવે, ઝીરો ડોક્યુમેન્ટેશન. તો આમાં ડેફિનેટ કોઈ મોટું સિન્ડિકેટ ઇન્ક્લુડિંગ લોકલ એડમિનિસ્ટ્રેશન, પોલીસ, લોયર બધા ઇન્વોલ્વ થઈને મને ફાંસવા માંગે છે. આઈ એમ ફિલિંગ સો હેલ્પલેસ. મારા પપ્પા જે આ ઘરમાં નાનપણથી મોટા થયા છે, એમની ઉંમર હમણાં 92 યર્સની છે. જ્યારે એમને આ ખબર પડી છે ઈ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ શોક અને ડિપ્રેશનમાં છે અને સેન્ટિમેન્ટલ વેલ્યુ છે ઘરની આ. અને આ દરમિયાન બેસિક મારા માટે કોઈ એફઆઈઆર પણ નથી લઈ રહ્યું. એટલે મતલબ હવે લોકલ અને કોમન માણસે જવું તો ક્યાં જવું? કારણ કે અમારા તો હાથ બંધાયેલા છે, કોઈ એફઆઈઆર નથી લઈ રહ્યું. 6 દિવસ છે, હું ખાલી બધાને એપ્લિકેશન કરીને કમ્પ્લેન કરી રહ્યો છું, એસપીને, ડીઆઈજીને, પીએમઓને, સીએમઓને, પણ કોઈ કાંઈ સાંભળવામાં આવ્યું નથી. અને માય ફાધર ઇઝ એકચ્યુઅલી ઇન અ સ્ટેટ ઓફ શોક. એમને કાલે ઉઠીને કાંઈ પણ થઈ જાય તો આનું જવાબદાર હું આ બધાને ગણીશ. દીપ્તાનંદ સ્વામી, લક્ષ્મીચંદ ફૂફલ, પોલીસ એડમિનિસ્ટ્રેશન, એવરીવન ઇન્વોલ્વ. ધીસ ઇઝ અ સિચ્યુએશન વેર મારા ઘર, જે મારું ઘર લૂંટાઈ રહ્યું છે, ઇઝ, મને આ કહેવામાં પણ શરમ આવે છે, અમારે બોલવું ન જોઈએ, પણ આ મારું જે ઘર લૂંટાઈ રહ્યું છે ને, મારા ઘરને જે વાઈફ અને મમ્મી છે એ લૂંટાઈ રહ્યા છે. અને કોઈ કંઈ કહી નથી રહ્યું. એ કહી રહ્યું છે કે તું જે લૂંટાઈ રહ્યા છે, જેનું રેપ થઈ રહ્યું છે, એ પહેલા ફાઇન્ડ આઉટ કરી આવો કે આ એનો બોયફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે કે શું છે, અમે આમાં હાથ નહીં કરીએ. ઇટ ઇઝ એઝ ગુડ એઝ સેઇંગ ધેટ મારું ઘર લૂંટાઈ રહ્યું છે, કોઈ કંઈ કહી નથી રહ્યું, અને બધા એમ કહે છે કે આ રેવન્યુ મેટર છે. અને જ્યાં મેં લીગલી કાયદેસર મારી પ્લોટ ઓફ લેન્ડ વેચી છે ત્યાં મારા ઉપર એફઆઈઆર છે ને હું બધી જગ્યાએ લડી રહ્યો છું. હું આજે બહારગામ નથી જઈ શક્યો, હું આજે કંઈ નથી કરી શકી રહ્યો, કારણ કે મારા ઉપર એફઆઈઆર છે. અને શેના ઉપર? કારણ કે એના પાસે મેં કાયદેસર રીતના જમીન કોઈને વેચી છે, અને કોઈ ખાલી એમ જ કહી રહ્યું છે કે આ તો જમીન મારી છે વિધાઉટ ડોક્યુમેન્ટેશન. તો હવે જવું તો કોમન માણસે ક્યાં જવું એ વિચારનો ક્વેશ્ચન છે. અને હવે આટલું ખરાબ જે સિચ્યુએશન થઈ જાય તો હવે કોના ઉપર ભરોસો રાખવો? આ પોલીસ પર ભરોસો રખાય ન રખાય? માણસે પ્રોટેક્શન જોતું હોય. પોલીસ ઇઝ ફોર ધ પ્રોટેક્શન ઓફ પીપલ. પોલીસ ઇઝ ફ્રોમ પ્રોટેક્શન ઓફ પીપલ, ગુડ પીપલ ફ્રોમ બેડ પીપલ. એ લોકોને જાણ કરવી જોઈએ કે આ શું થઈ રહ્યું છે, અને બેસિક ચીજ કરવી જોઈએ, પણ કોઈ કાંઈ કરીને નથી રહ્યું. નિરાશ થઈને હું એમને એમ 6 દિવસથી બેઠો છું, સોચી રહ્યો છું કે અભિષેક હવે આ શું થઈ રહ્યું છે, બધું લૂંટાઈ રહ્યું છે, કોઈ કાંઈ કરી નથી રહ્યું. હવે મારા પાસે શું છે? કોર્ટમાં કેસ તો કરશું જ. આટલા વર્ષોથી મારા પપ્પાની આખી જિંદગી કોર્ટના કેસમાં ગઈ છે. હું 12 વર્ષથી કોર્ટના કેસથી જ લડીને અહીંયા સુધી આવ્યો છું. કોર્ટનો કેસ તો જશું જ, પણ ત્યાં સુધી આખી ઘર મારું લૂંટાઈ ગયું છે અને કોઈ કાંઈ કરી નથી રહ્યું. ઇટ ઇઝ, આઈ હેવ એકચ્યુઅલી લોસ્ટ ફેથ ઇન ગોડ. કારણ કે આ ભગવાનના રૂપમાં માણસો ચોરી કરી રહ્યા છે. મને પોલીસ એડમિનિસ્ટ્રેશનથી ભરોસો ઉઠી ગયો છે, કારણ કે ક્રિમિનલ મેટરને એ લોકો સિવિલ દેખાડે છે, સિવિલ મેટરને ક્રિમિનલ દેખાડે છે, કમ્પ્લેન લેતા નથી, બધા ઇન્વોલ્વ છે. એટલે પોલીસ પર પણ મારો ભરોસો ઉઠી ગયો છે. મારા પાસે હવે ખાલી ન્યાયાલયનો રસ્તો છે, જે અત્યાર સુધી ન્યાયાલયનો રસ્તો એવો છે જે બહુ ટાઈમ લાગે. ત્યાર સુધી તો ઘરમાં એ લોકો શું કરી નાખશે, શું નહીં કરે, મને કંઈ ખબર નથી. અને એ તો લેશું જ, અમે એને લઈ જ રહ્યા છે. આટલા 80 વર્ષથી મારા પપ્પા લઈ રહ્યા છે, 10 વર્ષથી હું લઈ રહ્યો છું. એટલે એનો તો અમે કરશું જ, પણ ત્યાં સુધી કંઈ થાય, કોઈ એફઆઈઆર બને, એ બહુ મોટો ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. જે અગર નહીં તો છે ને આ માણસોએ ઘર, મારું તો કહેવાનું છે આજુબાજુવાળાને કે ઘર બંધ કરીને બહાર જવાનું બંધ કરી દો. કારણ કે અગર ઘર બંધ કરીને તમે બહાર જશો તો ઘર લૂંટાઈ જશે, અને લૂંટાઈ જઈને અંદર આવશે ને કહેશે કે તમારું ઘર નથી. એટલે આ સિચ્યુએશન એવી છે.
ઇટ ઇઝ અ વોર્નિંગ ટુ ઓલ ઓફ પીપલ ઓલ્સો. મારું તો બધું લૂંટાઈ જ રહ્યું છે, એમાં કોઈ ડાઉટ નથી, અને હું કંઈ કરી નથી શક્યો એ બહુ મોટી વાત છે. પણ મારે તો બધાને અપીલ પણ કરું છું કે તમે ભાઈ, અને માંડવીમાં તો બધા જોજે, આજુબાજુમાં કોઈ પણ જશે ને એને ખબર પડશે કે આમાં કોણ રહેતું હતું, કોણ નહોતું રહેતું. આ મંગલામાં રમાલક્ષ્મી કોણ છે બધા ઓળખે છે ત્યાં વર્ષોથી. આ દીપ્તાનંદ સ્વામી એને કોઈ આજુબાજુ કોઈ, અને આખા ગામને ખબર છે કે આ માણસ ચોર છે. આ બધી જગ્યાએ ન્યૂઝ ફેલી કરી છે, કારણ કે આ બધું આવી રીતના, અને એ માણસને તમે કોઈ મળશે ને તો જ કહી દેશે, જવા દઉં હું તો શું કહું. પણ it is such a bad situation that I have no choice but to just beg and beg and beg to people to do and initiate some steps